સુરત ક્રાઇમ બ્રાન્ચે ગત 27મી ડિસેમ્બરે વેસુમાં આવેલા નંદિની એક એપાર્ટમેન્ટમાં ભાગવત કથા દરમિયાન એક ઠગ મહિલા ગેંગ દ્વારા કરવામાં આવેલી સોનાની ચેનની ચોરીનો ગુનો ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ઉકેલી લીધો છે. આ ગેંગ મહિલા લોકોની ચેન ચોરી કરતી હતી. સુરત ક્રાઇમ બ્રાન્ચે ગત 27મી ડિસેમ્બરે વેસુમાં આવેલા નંદિની એક એપાર્ટમેન્ટમાં ભાગવત કથા દરમિયાન એક ઠગ મહિલા ગેંગ દ્વારા કરવામાં આવેલી એક ઠગ મહિલા ગેંગની સોનાની ચેનની ચોરીનો ગુનો ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ઉકેલી લીધો છે. આ ગેંગ મહિલા લોકોની ચેન ચોરી કરતી હતી. ઘટના દરમિયાન અજાણ્યા ચોરે ભાગવત કથામાં હાજર 7 મહિલાની કુલ 140 ગ્રામ આશરે 6,77,000ની સોનાની 7 ચેન ચોરી હતી. આ ગુનાની ફરિયાદ વેસુ પોલીસ સ્ટેશને દાખલ કરી હતી, જેના પછી ક્રાઇમ બ્રાન્ચની ટીમ તપાસમાં જોડાઈ હતી. ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર અને તેમની ટીમે તપાસ કરી અને ચોરી કરનાર મહિલાઓના ગેંગને પકડી પાડ્યું. આ ગેંગ મહિલાઓની ભીડનો લાભ લઈ ચેન ચોરી કરતી હતી. પોલીસે ઠગ મહિલાઓ પકડીને ગુનાનો ભેદ ઉકેલ્યો છે. આ ગુનામાં સામેલ તમામ 7 ચેન પોલીસે જપ્ત કરી છે અને આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.